की साक्षात पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजी महाराज श्री श्यामाजी महाराणी सिंहासन में विराजमान श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिर ना निर्माता पूज्य ब्रह्मलीन स्वामी श्री 108 श्री तारतम ज्योति जी महाराज जी श्री कृष्ण प्रणामी धर्म नित्यानंद संप्रदाय ना वर्तमान समय में खूब ज सरस रीते महामती स्वामी श्री प्राणनाथजी महाराज ना ब्रह्म वाणी जन जन सुधी पहोंचाड़ी रह्या छे। सतत शिविरोना माध्यमथी कथाओना माध्यमथी ऑनलाइन क्लासेस ना माध्यमथी जागरणीनो खूब ज प्रचार करी रह्या छे एवा आदरणीय श्री रचिता सखीजी महाराज जी पुजारी जी महाराज श्री कृष्ण प्रणामी महिला मंडलना प्रमुख आदरणीय श्री मंजूबेन मगन भाई मोलिया તેમજ આદરણીય શ્રી સુશીલાબા જે આદરણીય દીદીજીના દાદીશ્રી તેમજ બાળકોના શિબિરમાં જે કોર્ડિનેશન કરીને બાળકોને તૈયાર કરી રહ્યા છે એવા શ્રી જિજ્ઞાબેન અશ્વિનભાઈ કાળા તેમજ બાળકોને લઈને આવે છે વૈશાલીબેન રિંકલબેન તેમજ રમાબેન વગેરે તેમજ આજે યુવાનોના શિબિર જે ગઈકાલે અને લગભગ પરમ દિવસે 2 દિવસ બાળકોના શિબિર થયું અને મહિનાના છેલ્લા શનિવારે પણ મહિલા મંડળ યુવક મંડળ બાળકો તેમજ યુવાન સાથે રહીને જે 9 થી 10 દરમિયાન સત્સંગનો સુંદર આયોજન આપણે પ્રારંભ કર્યા ઘણા ટાઈમ થયો। આજે યુવાનોના શિબિરમાં જે યુવાન વર્ગો અહીંયા આવ્યા છો આપ સૌ તેમજ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજી મહારાજ શ્રી શ્યામાજી મહારાણીના અનન્ય લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી ધર્મ અનુરાગી પ્રિય સુંદર સાજી આપ સૌને સાદર પ્રેમ પ્રણામ। ધર્મ પ્રાણ પ્રિય સુંદર સાજી वर्तमान समय ની અંદર ધર્મનો ખૂબ જ સરસ રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। અલગ અલગ સંત ગુરુજનો ધર્મ પ્રચારક ધર્મ પ્રચારિકાઓ તેમજ ગૃહસ્થી જીવનમાં રહીને પણ જે સત્સંગ અને ભક્તિ કથા બ્રહ્મવાણી બીતક અને વિરાટના માધ્યમથી सुंदर साजने जगाड़वानो कार्य जे महिला मंडलना सक्रिय कार्यकर्ताओ सक्रिय सदस्यों करी રહ્યા છે। એ સૂચવે છે કે આવનારા સમયની અંદર જે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજની સુક્તિ છે પસરસી ચૌદે ભવન એ સુક્તિ જરૂર ચરિતાર્થ થશે। હવે વર્તમાન સમયમાં આપ સૌ જાણો છો કે જેમ જેમ સંપ્રદાયનો ગ્રોથ થાય જેમ જેમ ધર્મનો પ્રચાર થાય તેમ તેમ સમાજની અંદર અમુક ભ્રમ ફેલાવનારા તત્વો પણ સક્રિય બનતા હોય છે। આવા પરિસ્થિતિની અંદર આપણે એકદમ એલર્ટ અને એકદમ ચૌકન્ના રહેવાની આવશ્યકતા છે। ગઈકાલે લગભગ 30 થી 32 જે શ્રી કૃષ્ણ પ્રણામી મહિલા સમિતિ જે અગ્રવાલ મહિલા મંડળ અહીં આવ્યા હતા ત્યારે પણ એમના ઘણા પ્રશ્નો હતા કે અમારે શ્રી રાજી બોલવું કે શ્રી કૃષ્ણજી બોલવું। મેં કહ્યું અહીંયા ચર્ચાના માધ્યમથી કે શ્રી રાજી ને શ્રીજી એ તો મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજનું નામ છે અને નામ લઈ શકાય એમાં કોઈ ગુંજાઈશ નથી કારણ કે શ્રીજી એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજજીને પ્રેમથી શ્રીજી કહેવામાં આવે છે। સદગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજજીને પણ શ્રીજી કહેવામાં આવે છે, રાજજી મહારાજજીને પણ શ્રીજી કહેવામાં આવે છે અને હિન્દુ સનાતન ધર્મના પ્રથમ આરાધ્ય દેવ એવા ગજાનંદ ગણેશજી મહારાજજીને પણ શ્રીજી કહેવામાં આવે છે। તમે વૃંદાવનના ધરતીમાં જશો તો રાધા રાણીને શ્રીજી કહેવામાં આવે છે, જે શ્રીનાથજી છે એમને શ્રીજી કહેવામાં આવે છે। એટલે શ્રીજી શું છે? જેવી રીતે શ્રી રાજજી છે ને એવી જ રીતે શ્રીજી એક નામ છે।
લેવાય, ના નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ જે મૂળ નામ શ્રી કૃષ્ણજી છે, એ પોતે ધરાધામમાં આવીને પોતાની આહલાદની શક્તિ શ્યામા મહારાણીને જ્યારે પરિચય આપતી વખતે કહેતા હોય કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. નિજ નામ, નિજ એટલે પોતાનું, મારું પોતાનું નામ શ્રી કૃષ્ણજી છે. અને હું ક્યાંથી આવ્યો છું તો કે અનાદિ અક્ષરાતીત, અક્ષરથી પણ પરે જે મારું ધામ છે ત્યાંથી હું આવ્યો છું. હવે હું આપ લોકોને કહું કે મારું નામ લક્ષ્મણ છે, એ તમે માનો કે કોઈ ત્રાહિત વ્યક્તિ કોઈ કહે કે મારું નામ, એ તમે માનો? હવે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી રાજજી મહારાજ શ્રી કૃષ્ણજીએ આ ધરાધામમાં આવીને કહ્યું કે મારું નામ શ્રી કૃષ્ણજી છે. તો એમાં કોઈ પ્રશ્ન, કોઈ શંકા યા તો આનો સ્પષ્ટીકરણ હોઈ જ ન શકે. માતાએ કહી દીધું કે આ તમારા પિતા છે, પછી એમાં આપણે પ્રશ્ન કરવું એ ક્યાંનો વ્યાજબી છે? હવે જ્યારે મહામંત્રી સ્વામી શ્રી બ્રહ્મજી મહારાજજી બ્રહ્મવાણીની અંદર કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે બડી મત સો પહોંચાવે અખંડ ગરજિત, તાએ આડો ના આવે ભવસાગર સો અખંડ સુખ પાવે નિજ ઘર. હવે આનાથી વિશેષ શું જોઈએ? આના કરતા પણ સ્પષ્ટીકરણ કરીને મહામંત્રી સ્વામી શ્રી બ્રહ્મજી મહારાજજીએ 18,758 ચોપાઈનો સાર શું છે એ કહી દીધું કે ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ્ય. 18,758 ચોપાઈનો સાર શું? તો બે શબ્દ. કયું? તો એક તો ઘર શ્રી ધામ અને બીજું છે શ્રી કૃષ્ણ. એ ફળ સાર તણો તારતમ્ય. હવે એમાં આપણે હવે પોતાનો બુદ્ધિ ચલાવીને યા તો સીધા સાદા જે સુંદર સાજી જે યંગ જનરેશનો એ લોકોને ભ્રમિત કરવાનું કાર્ય કરવાની જગ્યાએ બધા સાથે મળીને જે તમે અત્યારે રસ્તો ભૂલી ગયા છો, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે તમે જે આગળ વધી રહ્યા છો, એને છોડીને પરમધામની અંદર જે એક ભાવના, એકાત્મ ભાવ એને સાથે રાખીને આ મહામંત્રી સ્વામી શ્રી બ્રહ્મજી મહારાજજીના બ્રહ્મવાણીને જો જન જન સુધી પહોંચાડીશું તો સ્વામી શ્રી બ્રહ્મજી મહારાજજી પણ કેટલા ગદગદ થશે કે બ્રહ્મવાણી સંપૂર્ણ સંસારનો સાર, સંપૂર્ણ ધર્મશાસ્ત્રનો સાર એ બ્રહ્મવાણી છે. અને બ્રહ્મવાણીની અંદર એવો એકેય વસ્તુ નથી કે એનાથી બહાર જવાની આવશ્યકતા છે. 1752 ના સરોસાહેબની અંદર દરેક ગ્રંથના પ્રારંભમાં નિજ નામ શ્રી કૃષ્ણજીનો છાપ છે. અને સાથે જ મૂળ મંત્ર કદાપી ચેન્જ ન થઈ શકે. તમારો કદાચ એસએમસી ની અંદર તમારા જે માતા પિતાએ નામ દર્તા કર્યું હોય ને એમાં તમારે સુધારો કરવો હોય તો તમારે એફિડેવિટ જે તમારે કરવી પડે, યા તો તમારે શું કહેવાય કે ઘણી મોટી પ્રોસેસ કરવી પડે, તો પણ તમારું મૂળ નામ છે ને એ તો ડોક્યુમેન્ટમાં રહે જ, એ ચેન્જ ન થાય. તો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનું નામ જ્યારે પોતે આવીને કહેતા હોય અને એમાં આપણે સુધારવાની કોશિશ કરીએ યા તો ચેન્જ કરવાની કોશિશ કરીએ, એ સુંદર સાજીને ન શોભે. એટલે અત્યારે બહુ મોટા પાયા પર જે આના સંદર્ભમાં બધા જ સંત ગુરુજનો, ધર્મ પ્રચારક, ધર્મ પ્રચારિકાઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણને ઘણી વખત વોટ્સઅપમાં, ફેસબુકમાં જે આપણે એવા સાંભળતા હોઈએ અને એક ને એક વસ્તુ વારંવાર સાંભળવાથી આપણે પણ ક્યારેક ભ્રમિત થઈ જતા હોઈએ છીએ. એટલે એવા અમુક જે વિડીયો આવે એવા વિડીયોને આપણે બહુ ડીપલી ન સાંભળવું જોઈએ. જે સાંભળવાથી આપણે ભ્રમિત થઈ જઈએ એવા વિડીયો સાંભળવા ન જોઈએ. કારણ કે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય તો સમગ્ર બ્રહ્માંડને અખંડ મુક્તિ આપવા માટે આવી છે. નિજ નામ સોહી જાય રહુવા ઝાંકી સબ દુની રાહ દેખત.
સંપૂર્ણ દુનિયાની લોકો રાહ જોઈને બેઠા છે, કારણ કે મુક્તિ દેશી બ્રહ્માંડ કો આય બ્રહ્મ આત્મ સત એ સત આત્મા જ્યારે પરમાત્મા તત્વ પ્રાપ્ત થયો હોય અને તમે દુવિધામાં યા તો તમે ભ્રમિત થઈને હવે કયું સાચું છે એના તરફ અત્યારે જવાની આવશ્યકતા નથી. ગઈકાલે મને બહુ ઊંડાણથી અભ્યાસ કરનારા બે સુંદર સાચી પ્રશ્ન કર્યા કે જે કથા કરે છે કે અમારે કયસીને માનવું, એ પ્રશ્ન પણ ન હોઈ શકે. કેમ? કારણ કે મૂળ મંત્ર તો એક જ છે, આપણા પિતા એક જ છે. શ્રીજી ખરા, મહામતી સ્વામી શ્રી બ્રહ્મજી મહારાજે શ્રીજી ખરા, એમાં કોઈ દોરાઈ નથી. આપણે શ્રીજીને નથી માનતા ને, આપણે પણ શ્રીજીને માનીએ છીએ, પરંતુ આપણે ખાલી બે વાત પર કાયમ છીએ કે મૂળ મંત્રની અંદર શ્રી કૃષ્ણજીનું નામ છે અને પરમધામની અંદર શ્રી કૃષ્ણજી છે, એમાં કોઈ દોરાઈ નથી. આજે થોડાક જે ભ્રમ ફેલાયેલો છે એમાં આપણને થોડુંક એલર્ટ રહેવાની આવશ્યકતા છે. એ મારે આપ લોકોને થોડીક કહેવાની ઈચ્છા હતી એટલે કહ્યું. હજુ તો આપણે દીદીજીના મુખારવિંદમાંથી શ્રવણ કરવાનું છે અને સાથે જ એટલા બધા છે, પરંતુ સંતો ધર્મ પ્રચારક ધર્મ પ્રચારિકાઓની સંખ્યા બહુ ઓછા છે. એટલે આપણે જેવી રીતે અહીંયા શિબિરના માધ્યમથી આપ સૌ તૈયાર થઈ રહ્યા છો, એવી રીતે સમાજની અંદર અમુક એવા જે વિદ્યાર્થીઓ હોય, અમુક એવા યુવાનો હોય કે તમારે પરિવારની સાથે રહીને ધર્મનો પ્રચાર કરવો છે, તો એવા પણ તમે તૈયાર થજો. આપણા સુરતના જે મહિલા મંડળના સદસ્યોના જે પરિવારના હોય, યુવક મંડળના સદસ્યના પરિવાર હોય, યા તો કોઈ પ્રણામી ન હોય પણ પ્રણામી બનવાની ઈચ્છા હોય અને ધર્મનો પ્રચાર કરવો હોય, તો તમે આપણા મંદિરે તમે આવો. હું તો વારંવાર કહું છું, પ્રણામી સુંદર સાધની અંદર પણ એવા ગરીબ વિદ્યાર્થી હોય કે જેમને ભણવાની તકલીફ છે, ભણવું છે, એમને અહીંયા મોકલો, આપણે એમને ભણાવીશું. જેમને ધર્મની તાલીમ લેવી હોય એ પણ તમે અહીંયા મોકલો, અહીંયા આપણે બેસાડીને ધર્મનો તાલીમ આપીશું. હું તો નેપાળ, ભારતના વિભિન્ન રાજ્યોની અંદરથી પણ કહું છું, ઘણી વાર મેં વાત કરી છે કે મંદિરમાં બાળકો હોય તો મંદિરનો શોભા વધે. અને આવનારા સમયની અંદર જો આપણે અત્યારે બાળકોને તૈયાર નહીં કરશું તો આટલા બધા મંદિરો છે, આટલા મોટા મોટા જે સંસ્થાઓ છે, એ કેવી રીતે ચાલશે? એ નહીં ચાલે. એ સંસ્થાને કાયમી વિકાસ સુધી પહોંચાડવા માટે ધર્મ પ્રચારક ધર્મ પ્રચારિકાઓ આપણે તૈયાર કરવા પડશે. એટલે આપણા લોકોના ધ્યાનમાં હોય, યા તો કથા દીદી લાઈવ કરતા હોય, ભાઈ લાઈવ કરતા હોય, તો હું જાહેર મંચમાંથી કહું છું કે તમે ભલે 5, 10, 15, 20, મારે તો 500 વિદ્યાર્થી રાખવા છે, એક બે નહીં, 500 વિદ્યાર્થી તાકાત છે રાખવાની. બહારથી પૈસા લાવીને લાવવાની તાકાત છે, ભણાવવાની તાકાત છે. હોય તો મોકલો, ફ્રીમાં ખાવાનો, ફ્રીમાં ભણાવવાનું, બધી જવાબદારી અમે લઈશું. પણ તૈયાર થાઓ, કારણ કે આપણો સંપ્રદાય, આપણો ધર્મ એ સામાન્ય નથી. પસરસી 14 ભવન છે, એમને એમ નહીં થશે. આવનારો સમય બહુ વિકટ આવવાનો છે. આવા સમયની અંદર આપણે પરિપક્વ હોવું પડશે. એટલે આવા સુંદર સાજી સમય પણ બહુ થઈ ગયો છે. હજી આપણે દીદીજીના મુખારવિંદમાંથી જે યુવાનોને ગયા વખતે જે એમણે એક ચોપાઈમાંથી એક ચરણ કર્યા હતા, 2 ચરણ કર્યા હતા, બીજા 2 ચરણ આજે બધા દીદી આગળ કરવાના છે. અને યુવાનો આવી રહ્યા છો, બહુ સારી વાત છે, પરંતુ હજી તમે વધારે આવો. હજી દીદી કહેશે એટલે યુપી માંથી સીધા બોમ્બે ઘરે ન જઈને સીધા અહીંયા આવીને શિબિર કર્યા. હવે તમને લાગે તમે એસી ગાડીમાં ફરો, યા તો તમને લાગતો છે કે મારા એસી ગાડીમાં જાય છે, શું કે કારમાં જાય છે, પણ તમે જાઓ તમને ખ્યાલ આવશે. 1 દિવસ 2 દિવસ હોય તો સારું લાગે, પછી તો કંટાળી જવાય. કારણ કે રસ્તામાં કેવા ટ્રાફિકો લાગતા હોય. અહીંયાથી ચર્ચા કરીને ગયા કાલે સીધા ચર્ચા, અમને કોઈ તકલીફ નથી. હું તમારું અમને તકલીફ છે એ કહેવા નથી માંગતો, પરંતુ કોઈ પણ કાર્ય કરતી વખતે પ્રયત્ન તો કરવું પડે, થોડી કસોટી તો થાય. આપણે સુરતમાં રહીએ છીએ, એટલા મોટા વિશાળ સંખ્યામાં આપણા સુંદર સાથ છે, યુવાન છે, કિશોર કિશોરીઓ છે, પણ સંખ્યા તમે જુઓ તો લગભગ 35, 40, 45 જણ પણ લગભગ નહીં હશો. તમે ધારો તો આખું મંદિર પરિસર ભરાઈ જવું જોઈએ. મહિનામાં ખાલી 1 દિવસ યુવાનોનો શિબિર હોય, અને એ પણ આપ લોકો માટે કરી રહ્યા છે. આ શિબિર કરવાનો ઉદ્દેશ્ય શું છે કે આપ લોકો પરિપક્વ બનો, આપ લોકો ધર્મ પ્રત્યે સમર્પિત બનો. આપણો જે સંપ્રદાય, આપણો જે ધર્મ છે ને, એ અલૌકિક ધર્મ છે.
સ્વર્ગના દેવી દેવતાઓને પણ નથી મળ્યું. આ ધર્મ છે, આ સંપ્રદાય છે, પણ આને આપણે વાસ્તવિકતાથી આપણે અજાણ છે. એ જાણવાની આવશ્યકતા છે. તો સુંદર સાજી આવો, આજે આપણે નેક્સ્ટ ટાઈમ ફરી કહીશું. તો હું વધારે ન કહેતા હું હવે આગળના કાર્ય માટે આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજને નિવેદન કરું છું કે આપ સૌ સરસ રીતે ભક્તિ ભાવ ભર્યા વાતાવરણમાં સત્સંગનો લાભ લેશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ પ્રણામી ધર્મ કી. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી તારતમ જ્યોતિજી મહારાજ કી. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાલ મહારાજ કી. परम पूज्य गुरु जी स्वामी श्री श्री लक्ष्मण ज्योति महाराज की. बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की. સુંદર સાજી, સમય સીમાના દાયરામાં રહીને ગાગરમાં સાગર ભરવાનો છે, ત્યારે હું વધારે સમય આમ તેમ ન કરતા સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ હું જાઉં છું. પરમ પૂજ્ય મહારાજ શ્રીના પાવન ચરણોમાં પ્રણામ કરીને ધામધની અપ્સરાતીત શ્રી રાષ્ટ્રમાજીના આશીર્વાદ, પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી અને બ્રહ્મલીન ગુરુજી શ્રી દીનદયાલજી મહારાજજી એમના પાવન શ્રી ચરણોને સ્મરણ કરી અને આપણે આ ચર્ચાને આગળ વધારીએ. જે ગઈ વખતે આપણે સાંભળી રહ્યા હતા ત્યાંથી જ આપણે આગળ લઈ જઈએ. તો સુંદર સાજી, ગઈ વખતની ચોપાઈ યાદ છે? શું હતી? અચ્છા, એક બધા બહેનોને પછી ચાન્સ. પેલા આમ તો કહેવાય લેડીઝ ફર્સ્ટ, પણ આ વખતે આપણે ઊંધું કરીએ થોડું. ભાઈઓને ફર્સ્ટ ચાન્સ. આપણે ગઈ વખતે કઈ ચોપાઈ, બે ચરણ આપણે કરી રહ્યા હતા. ખૂબ સરસ. કૃપા કરની માફક, કૃપા માફક કરની. તો આપણે, હું શોર્ટ સંક્ષેપમાં આ વાતને આવરી લઉં કે આપણે વાત કરી રહ્યા હતા આપણે જે કર્મ કરીએ છીએ એના ઉપરમાં. કારણ કે પરમ શ્રદ્ધેય મહારાજે આપણને ખૂબ સરસથી સમજાવ્યું હતું કે આ એક કર્મભૂમિ છે. જેવું તમે બીજ વાવશો એવું જ ફળ મળશે. હે ને? તમે કેરીનું બીજ વાવો તો કઈ ચીકુ તો થવાનું નથી વૃક્ષ ઉપર. અને જો તમે કાંટાદાર બબૂલનું બીજ વાવી દેશો તો કઈ કેરી પાકવાની નથી. એ તો વાત ચોક્કસ જ છે, બધા જાણે છે. પણ શ્રી પ્રાણનાજી આને એક સુક્તિમાં બાંધીને આપણને કેટલા સરસથી આપણને આ ગાગરમાં સાગર ભરીને આપ્યું છે કે સુદર્શનજી, પહેલું શું? તમારી કરણી. કરણી એટલે કે જે કર્મ આપણે કરીએ, જે ડીડ્સ, જે એક્શન આપણા હાથેથી થતી હોય એ કરણી છે. અને એના મુજબ તમે જેટલી સારી કરણી કરશો એટલી જ વધારે કૃપાના પાત્ર તમે બનશો. અને હવે જે કૃપા થઈ છે તમારા ઉપરમાં, એના થકી તમે હજી સારા કર્મ કરી શકશો. અહીંયા સુધી આપણે આવી ચૂક્યા હતા. તો આપણે રિવિઝન માત્ર કર્યું છે ફક્ત 2 મિનિટની અંદર. હવે મારે પ્રસંગને આગળ વધારવાનું છે. મને એક જયકાર સાથે તમે બધા સાથ આપજો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે તમે અહીંયા જોઈ જ રહ્યા છો, પાછળ દેખાય છે કે નહીં? મને ડાઉટફુલ છે. દેખાય છે? એના માટે મેં ઘણું અહીંયા બોર્ડ બધે લગાડીને કર્યું, પણ ગમે ત્યાંથી રાઈટનું રિફ્લેક્શન આવે છે. એનું કઈ વાંધો નહીં, આપણે હું વાંચી લઈશ. પેલા 2 ચરણ તો આપણને ખ્યાલ જ છે. હવે આપણે ત્રીજા ચરણની ઉપર જવાનું છે, જે એ દો માફક અંકુર કે. સુંદરસાજી, અહીંયા શ્રી પ્રાણનાજી આપણને એક હજી શબ્દ આપ્યો. પહેલો શબ્દ કરણી, બીજું કૃપા. અને હવે જે શબ્દ આપ્યો છે શ્રી પ્રાણનાજી આપ્યું છે અંકુર. અંકુર એટલે તમારા પોતાના હિસાબથી કહો. અંકુર એટલે
બીજ. હાજી, શું? બીજ. સરસ. અંકુર એટલે કે બીજ. હવે આનો એક હજી વધારે ગહેરાઈનો અર્થ પણ થાય છે. બીજો અર્થ શું થાય? અંકુરિત થવું. એ અંકુરિત થવાની પ્રતિક્રિયા છે. બેન, તમે શું કહો? હું પહેલા તો જે શાબ્દિક અર્થ છે એના માધ્યમથી જાઉં કે પ્રાણનાથજી કહી રહ્યા છે કૃપા અને કરણીનો સંબંધ મેં તમને સમજાવ્યો. હવે આગળ કહી રહ્યા છે કે એ દો કયા બંને? કૃપા અને કરણી. એ શેના મુજબ થાય છે? અંકુર મુજબ થાય છે, અંકુર માફક થાય છે. આપ લોકો જેમ કહી રહ્યા છો કે અંકુર એટલે બીજ. આપણી અંદર અંકુર છે, જે આપણી અંદર મેર જીલ અંકુર છે. આપણી અંદર શેનું અંકુર છે? બોલો. રાજ્યની સખીનું. શ્રી રાજજી મહારાજની સખીનું. બરાબર છે જવાબ? તો તમારા વિચાર જણાવો તો મને આગળ કહેતા થાય. તારતમ મંત્રનો અંકુર. ઓકે, સરસ. ભાઈઓને કોઈ બીજો જવાબ? અચ્છા, હવે આપણે ધ્યાન આપીએ અહીંયા. જે આ સંસાર છે ને, આ સંસારની અંદર 3 પ્રકારના અંકુર છે. આ 3 પ્રકારના અંકુર કયા કયા છે? તો કયું? એક અંકુર પરમધામનું. બીજા બે સમજાઈ ગયા? બીજું અંકુર કયા ધામનું? અક્ષરધામનું. ત્રીજું અંકુર નારાયણી સૃષ્ટિ સર્વ બ્રહ્માંડનું અંકુર છે. એટલે 3 પ્રકારના અંકુર અહીંયા છે. ખીચડી બનાવી છે ને આપણે, શું ભેગું કરીએ? મીઠું બી નાખો ને. તો હસવા માટે કીધું ને, પણ ખીચડી જેમ બનાવીએ તેમાં અલગ અલગ વસ્તુ ભેળસેળ કરી અને પછી પકાવવી પડે. આ મૃત્યુલોક છે ને, અહીંયા પણ 3 પ્રકારના અંકુર ભેગા થયા છે. આ સમજવું શા માટે જરૂરી છે કે આપણો કયો અંકુર છે અને જેવો અંકુર એ મુજબ, જેમ ભાઈએ કીધું હમણાં કે અંકુરિત થાય, અંકુર ફૂટે, એવી રીતે જે અંકુર અંદર હશે એ જ તો બહાર આવશે, કે બીજું તો આવશે ને. પરમધામનો અંકુર યદિ હશે તો આપણી અંદરથી શું નીકળશે? પરમધામનો સંબંધ અંકુરિત થશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમધામનો સંબંધ ક્યારે અંકુરિત થાય? જ્યારે આપણા અંદરમાં પરમધામનું બીજ હોય ત્યારે. એવી રીતે જેના અંદરમાં અક્ષરધામનો અંકુર છે એનો સંબંધ ક્યાંનો અંકુરિત થશે? અક્ષરધામ સુધીનો અંકુરિત થશે. અને જેના અંદર આ બંને ધામનું અંકુર નથી પરંતુ ક્યાંનું છે? તો આ સંસારનું છે ને, તો એની અંદર અંકુર ક્યાંનો ફૂટશે? આ સંસાર, આ સર બ્રહ્માંડનો ફૂટશે. આટલું ક્લિયર છે? હવે આગળ વધીએ તો પ્રહલાદજી કહી રહ્યા છે આ અંકુરનો પ્રભાવ કૃપા અને કરણી પર છે. તમારામાં જે અંકુર છે ને, એ અંકુર થકી તમારા કર્મ થાય છે. જેમાં પરમધામની સખીનો અંકુર હોય તેના કર્મ કેવા થાય? ભક્તિમય થાય અને પરમધામ જવાના એના કર્મો થાય. જેવા એ કર્મ કરે એ મુજબ એના ઉપર કૃપા થાય. કૃપા થાય તે મુજબ પાછી શું થાય છે? કરણી પણ થાય છે. તો જેવા તમારી અંદર અંકુર છે, જે રીતે અંકુરિત થાય છે એ પ્રમાણે તમારા કર્મ, એ પ્રમાણે કૃપા. એટલે આ 3 વસ્તુ ભેગી થઈ. આ 3 વસ્તુ ભેગી થઈ તો પ્રહલાદજી અહીંયા આપણને શું કહ્યું? ये दो माफक अंकुर के કયા બંને? કૃપા અને કરણી. એનો આધાર શું છે? અંકુર છે. માટે હવે તમે વિચાર કરો, તમે બિઝનેસ ચાલુ કરવા માટે ગયા હોય, તમારી પાસે મૂળ કેટલી રકમ છે અને એ રકમ
કેશમાં છે, જમીનના રૂપમાં છે, કયા રૂપમાં તમારી પાસે છે? ઘણી વખત પેલું હોય છે ને કે લોન લઈને પણ આપણે પૈસા ભેગા કરીને આગળ વધારતા હોય, અને ઘણા લોકોના પાસે પુસ્તકની ધંધોલત હોય, એના થકી આગળ વધતા હોય. ફંડ પણ કઈ પ્રકારનું છે એ તમારું મૂળ છે. જેવો ફંડ હશે એ મુજબ તમારો બિઝનેસ આગળ ગ્રોથ કરવાનો છે. એવી રીતે જેવા અંકુર હશે એ મુજબ શું થશે? કૃપા કરની, કૃપા કરની, કૃપા કરની. તો કૃપા અને કરની એ જે થવાના છે એ તો થશે જ, પરંતુ એનું મૂળ ક્યાં હશે? અંકુરમાં છે, અંકુરમાં. તો હે સુંદર સાજી, હવે અંકુર, હવે હું તમારો એક મનની અંદર એક પ્રશ્ન આવતો હશે કે અંકુર તો દરેકની અંદર છે કે નહીં? બરાબર. પણ આ અંકુર બદલાય છે? હવે આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આ અંકુર બદલાય? વિચારીને કહો, ને બદલવાની ઈચ્છા હોય તો પણ કહેજો. અચ્છા, જે કહે છે નથી બદલાતું તો થોડું કષ્ટ કરીને હાથ ઊંચા કરજો. જે કહે છે કે બદલાય છે એવા છે કોઈ? એક ભાઈએ હાથ લીધો. ઓકે, અને બીજા બધા બંને હાથ ઉપર કરો. તો સુંદર સાજી, અંકુર જે છે ને, ધ્યાનથી સાંભળજો, અંકુર બદલાય છે. એટલે મેં કીધું બે હાથ ઊંચા કરી લો એટલે વાંધો નહીં. બેમાં અંકુર બદલાય કેવી રીતે? તો અહીંયા કહ્યું કે જ્યારે આપણને તારતમ મહામંત્ર મળે છે ત્યારે એ તારતમ મંત્ર થકી અંકુર બદલાય છે. હવે તમે કહેશો મંત્રથી કે અંકુર બદલાતું હોય? કારણ કે આ મંત્ર ક્યાંનો આવ્યો? આ મંત્ર ક્યાંથી આવ્યો છે? શ્રી પરમધામથી આવેલો મંત્ર છે. અને પરમધામથી આવેલો મંત્ર હોવાના કારણે એ મંત્રની અંદર એટલી શક્તિ છે જેટલી શક્તિ શ્રીરાજજીમાં છે. શ્રીરાજજીમાં અને આ તારતમ મહામંત્રની અંદર બરાબર શક્તિ છે, ઓછી વધતી નથી. શ્રી ઇન્દ્રાવતી સખીજી કહી રહ્યા છે, જાગણીના પ્રકરણની બહુ સરસ મજાની ચોપાઈ છે. તારતમનું બળ કોઈ ન જાણે. આગળ મૂળ સ્વરૂપના ચિત્તની વાતો તારતમમાં કઈ રૂપ. તારતમ મંત્ર છે ને, એ તારતમ મંત્રની અંદર શ્રી રાજજી મહારાજની સંપૂર્ણ શક્તિ છે. અને જેના લીધે તારતમ મહામંત્ર અને શ્રી રાજી મહારાજની શક્તિ બિલકુલ બરાબર છે. હવે સુંદરસાજી, જ્યારે આ મંત્ર આપણને પ્રાપ્ત થાય છે આપણા સદગુરુના હસ્તકમળ દ્વારા, ત્યારે સદગુરુજીની કૃપા પણ આપણા ઉપર થઈ અને આ કૃપા દ્વારા આપણી અંદરનો જે અંકુર છે એ અંકુર પરિવર્તિત થઈ જાય છે. આની ચોપાઈ છે કે નહીં? કઈ નયે અંકુર જો તમને હિન્ટ આપું છું કે ધક્કો મારું થોડું? બોલો બોલો, યાદ કરો જરા. બોલો. હા, એક બોલો ને ચાલશે. ब्रह्म सृष्टि को ऐसो नूर जो दुनिया थी बिना अंकुर ताये नए अंकुर जो कर किए नहीं चल देख नजर. બ્રહ્મ સૃષ્ટિની અંદર એટલું નૂર એટલે કે તાકાત ભરેલી છે, આત્મા શક્તિ ભરેલી છે કે જ્યારે એ બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં આવ્યા અને એમણે આ તારતમ મંત્ર સૌને પ્રદાન કર્યો. એ તારતમ મંત્ર દ્વારા
આપણી અંદરનું જે અંકુર છે એ અંકુર પરિણત થઈ જાય છે, અંકુર બદલાઈ જાય છે. પરમ પૂજ્ય મહારાજશ્રી હમણાં આ વાત ઉપર પ્રકાશ પાડ્યો કે મૂળ મંત્રને કોઈ છેડખાન ન કરી શકે. કેમ? જે સદગુરુજી આપ્યો, શ્રી રાજજી મહારાજીએ સદગુરુ ધનશ્રી દેવચંદ્રજીને મંત્ર આપ્યો, એના અંદર કોઈ છેડખાની કરી શકે ખરા? કોઈની તાકાત, કોઈનો અધિકાર છે આ વાતનો? કદાચ શ્રી પ્રાણનાજી પોતે પણ ઈચ્છે, પરંતુ એ પણ એવું ન કરી શકે, કારણ કે મૂળ મંત્ર આપનાર જ શ્રી કૃષ્ણ છે. માટે સુંદર સાંજી કોઈ પણ મંત્રને બદલી ન શકે. હું તમને બધાને સાવધાન કરવાના હેતુથી કહું છું. આજકાલ કહે છે ને, જો દિખતા હૈ વો બિકતા હૈ. તમે મીડિયા ખોલશો, યુટ્યુબમાં જાઓ, ફેસબુકમાં જાઓ, આપણા સંતો કરતા વધારે ત્યાંનો પ્રચાર છે. અને ખોટું નહીં લગાડતા, હું એક ગંભીર વાત કરવા જાઉં છું. અહીંના સુંદર સાથી એ વાત શું છે, મેં ઘણાના ડીપી પર એ પક્ષના વિડીયોઝને જોયા છે. એટલે શું તમે ત્યાંના પ્રચારક છો? વિચાર કરજો. ત્યાંના જે પ્રચારકો છે એનું તમે પ્રચાર કરી રહ્યા છો, એનું યુટ્યુબનું કંઈ પણ લિંક રાખી રહ્યા છો, કે એના વિષયમાં કંઈ પણ તમે લોકોને જણાવી રહ્યા છો, મેસેજ સ્પ્રેડ કરો છો ને. આપણું કર્યું છે. તમે વિચાર કરજો તમે શું કરી રહ્યા છો. એટલે કૃપાએ સાવધાન. હું આજે આવરીને, મતલબ મારા શબ્દને હું આવરીને બોલું છું, ક્યારેક ખુલીને પણ વાત કરીશ, પણ ધ્યાન રાખજો. હું આ બાબતમાં બહુ સ્ટ્રિક્ટ છું, કે મારા ગુરુજીનું જે બીજ છે ને મારી અંદર, એ રગરગમાં લોહી બનીને દોડી રહ્યું છે. કૃષ્ણ પરક, કૃષ્ણ સિવાય કોઈ તત્વ નથી. તો સુંદર સાજી ધ્યાન રાખજો કે તમે એ લોકોનો પ્રચાર આપણે કરવાનો નથી. એ પોતાનો ઘણો કરી રહ્યા છે, આપણે આપણો કરવાનો છે. કારણ કે આપણે કૃષ્ણજીના માર્ગ પર તટસ્થ રહેવાનું છે. આપણું મહિલા મંડળ, યુવક મંડળ, બાલ મંડળ, આ બધા સતર્ક અને સાવધાન રહેવાનું છે. ક્યારે પણ તમે એ લોકોના સપોર્ટમાં કે એ લોકોનું તમે કંઈ પણ પોસ્ટિંગ નાખો છો, ચાહે તમારા ડીપી માધ્યમથી હોય, સ્ટેટસ માધ્યમથી હોય, ગમે તે હોય, વસ્તુ નાની છે, પણ તમે કરી શું રહ્યા છો? એમના અગેન્સ્ટ કામ કરી રહ્યા છો કે નહીં? એટલે વિચાર કરજો. ત્યારે સુંદર સાજી હવે એક વસ્તુ અહીંયા હું જે થોડુંક ડાયવર્ટ થઈ ગઈ, પણ શ્રી કૃષ્ણજીના પરક આપણે વાત કરી રહ્યા હતા. આ મૂળ મંત્રને કોઈ પણ બદલી નથી શકતું. કોઈ ગમે એટલો દાવો લઈ લે. આજે તમે બધા યુવાનો અહીંયા ઉપસ્થિત છો, આપણા દરેક ઉપર આ ફરજ છે કે કોઈ પણ આપણા મૂળ મંત્રને છેડખાની કરે તો એને કહીએ છે ને, ઈટકા જવાબ એ દેવાની જરૂરત છે, નહીં કે એનું ડીપી મૂકવાની. તો આ ધ્યાન રાખજો વિશેષ કરીને, કારણ કે આપણે રાજી મહારાજના દોષી નથી બનવાનું. આપણે શ્રી કૃષ્ણજીના પરમ ભક્ત છીએ, તો આપણે એમના દોષી નથી બનવાનું. અને ઘણી વખત એવું થાય છે કે યુટ્યુબ આદિની અંદર તમને વારંવાર એ લોકોનું દેખાતું હોય તો હેમરિંગ થાય આપણા માઇન્ડમાં, એ સતત દેખાયા કરે. અને તમે જો ભૂલથી પણ એકવાર જોઈ લેશો ને, આ માયા કેવી છે, નખ અંગુલિકો લે જાય તોડ. તમે આજે ટચલી આંગળીનું એક નખ પણ એને આપી દેશો તો માયા એ પૂરું તોડીને, હાથ તોડીને તમારો ત્યાં લઈ જશે. ત્યાં જશો તો બિલકુલ ગુમરાહ થઈ જશો, કારણ કે એ લોકો શ્રી કૃષ્ણજીને પાડી રહ્યા છે. મારો ટોપિક એ લોકોનું કંઈ કહેવાનું નથી. મારો ટોપિક છે કે હું શ્રી કૃષ્ણજીનો મહત્વ આપ સૌને કહેવા માંગુ છું, સમજાવવા માંગુ છું. તો પ્યારા સુંદર સાજી, જે તારતમ મહામંત્રનું અવતરણ થયું છે, એ તારતમ મહામંત્રની અંદર કોની શક્તિ છે? જમીન આવ્યા કે હજી? શ્રી કૃષ્ણજીની. શ્રી કૃષ્ણજીની સંપૂર્ણ શક્તિ આ તારતમ મહામંત્રમાં છે. હવે આ જ મંત્ર જ્યારે આપણને આપણા ગુરુદેવ દીક્ષા આપે તો આપણી અંદરનો અંકુર બદલાય કે નહીં બદલાય?
મૂળ અંકુર ગમે તે હોય, અંકુર બદલવાની આવશ્યકતા કોને છે? જેનો નારાયણી સૃષ્ટિનો અંકુર છે ને એ અસ્તિત્વહીન છે, પણ એવા અસ્તિત્વહીન અંકુરને બદલવાની જરૂરત છે. જે પરમધામના છે એને તો અંકુર બદલવાની આવશ્યકતા જ નથી, અને ઈશ્વરી સૃષ્ટિ છે એમને પણ પોતાનો અંકુર બદલવાની આવશ્યકતા નથી. જરૂરત કોને છે? અસ્તિત્વહીન જીવોને જરૂરત છે. માટે સુંદર સાંજી, જે આ તારતમ મહામંત્રની શક્તિ છે એને તમે સમજવાની કોશિશ કરો. આ 16 મંત્રમાં એટલો પાવર છે જેટલો સાક્ષાત રાજી મહારાજમાં છે, ધામધણીજીમાં છે. સુંદર સાંજી, એને આપણા અંકુરને બદલી દીધા છે. હવે આપણા અંકુર ક્યાંના થઈ ગયા? પાકું લખ્યા જાય. જયકાર લગાડશો તો ખબર પડશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. ખૂબ સરસ. તો આપણા જે અંકુર છે પરમધામના છે, આટલું ફાઇનલ થઈ ગયું છે જયકારથી. હવે આપણે અહીંયા જોઈએ. એ દો માફક અંકુર કે કૃપા કરની અંકુર મુજબ થાય છે. હવે અંકુર થયા પરમધામના. પરમધામના અંકુર મુજબ શ્રી રાજી મહારાજજી કૃપા કરે છે. એ રીતે આપણા કર્મ આગળ વધે છે. સુંદર સાંજી, જ્યારે કર્મની વાત કરીએ છીએ ને તો એક હજી વસ્તુ આપણે સમજીએ અહીંયા આગળ. તમે દૈનિક જે સેવા પૂજામાં એક ચોપાઈ બોલો છો, પસરી દયા પ્રગટે દયાલ, કાટે દુની કે કર્મજાલ. આ ચોપાઈની અંદર શ્રી પ્રાણનાથજીનું જે સ્વરૂપ છે ને એનો મહત્વ સમજાવવામાં આવેલો છે કે શ્રી પ્રાણનાથજી એ આપણા કર્મના ઝાડને કાપવા માટે, નિર્મૂલ કરવા માટે આવેલા છે, પધારેલા છે. કારણ કે શ્રી પ્રાણનાથજીનું જે સ્વરૂપ છે એ કોણ છે? હવે એ સમજી લેજો. હા, જરા હું એક વાત કહીશ, પણ એક વાતમાં બે પોઈન્ટને હું આવરી રહી છું સાથે સાથે. શ્રી પ્રાણનાથજીના માટે કહેવામાં આવ્યું છે કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર. શ્રી ઇન્દ્રાવતી સખી શ્રી પ્રાણનાથજી એ કોણ છે? તારતમનો સાક્ષાત અવતાર છે. યદિ કોઈ આપણને પૂછે કે ભગવાન જે વૈકુંઠમાં રહે છે એનો અવતાર કોણ? ચલો એક અવતારનું નામ તમે છોકરાઓ બોલશો. વિષ્ણુ ભગવાન જે વૈકુંઠમાં રહે છે એનો એક અવતાર, કોઈ પણ એક અવતાર કહો. યાદ છે કોઈનો અવતાર? બોલો. વામન અવતાર. એવી રીતે હજી મેર યાદ આવે છે? 24 અવતારોમાંથી કોઈ પણ એક અવતાર કહી શકાય. આસ્થા? રામ અવતાર છે કે નહીં? જેવી રીતના વૈકુંઠ, હવે આપણે મૂકી દઈએ એક્ઝામ્પલ હતું, જે રીતે વૈકુંઠના જે વિષ્ણુ ભગવાન છે, આ વિષ્ણુ ભગવાન અલગ અલગ અવતારો લઈને અહીંયા આવે છે. જેમાંથી રામ અવતાર થયા શ્રી કૃષ્ણજી, જે વૈકુંઠાધીશ ભાવિકાધીશ જે કૃષ્ણજી છે. એવી રીતે વામન અવતાર કીધું, નરસિંહ અવતાર કીધું. એવા 24 અવતારો છે. જે રીતના વૈકુંઠના વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરીને આવે છે, એવી રીતે શ્રી રાજી મહારાજજીનો સાક્ષાત અવતાર અહીંયા કયું છે? વિચારીને બોલજો. કયું? આપણે હમણાં જે ચોપાઈ બોલ્યા છે ને એમાંથી જ બોલવાનું છે. સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમનો અવતાર, શ્રી રાજીનો અવતાર તારતમ છે. શ્રી રાજીનો અવતાર કયો? તારતમ. તારતમ અવતારમાં તમને નામ તો જોઈએ ને, તારતમ કેવાથી કેવી રીતે સમજશો? તો ઇન્દ્રાવતી સખી જે છે એમણે તારતમનું સાક્ષાત સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોને કોને સમજાયું? ચાલશે ચાલશે, હાથ ઊંચો કરો.
તને કરતી હો ને. આ વાત કોને સમજાય? હાથનું દુખે છે, હાથ ઉપર કરવાનો છે, કોને સમજાય? તો આટલું શરમાવ છે કે પડો ને. અહીંયા આ વાત સમજાય કે પાછી કહો એટલા માટે હું પૂછું છું. હા એમ કયો ને. સુંદર સાજી શ્રી રાજી મહારાજ પરમધામથી અહીંયા આવ્યા તો પરમધામથી કયા સ્વરૂપમાં આવ્યા? તારતમ બનીને આવ્યા. અને તારતમનો અવતાર એ કોણ છે? પરમધામના ઇન્દ્રાવતી સખી છે. હવે સમજાણું? હવે આ તો કઈ કરશો? થેન્ક યુ. બધાય ના તેરો આપણો સમજવાનો ભાવ શું છે? આપણે જે તારતમ મહામંત્રની ઉપર આટલી ચર્ચા કરી રહ્યા છે એ તારતમ મહામંત્ર શું છે? શ્રી રાજ્ય મહારાજ સાક્ષાત છે. અક્ષરાતીત શ્રી કૃષ્ણ એ સ્વયં જ તારતમ સ્વરૂપ છે. અને તારતમ સ્વરૂપ શું છે? ઇન્દ્રાવતી સખી છે. તમે અગર પર્સોનિફિકેશન એટલે કે સ્વરૂપમાં જોવા જાઓ, વ્યક્તિ રૂપમાં જોવા જાઓ તો ઇન્દ્રાવતી સખી છે. અને ઇન્દ્રાવતી સખી તારતમનું સ્વરૂપ બનીને અવતાર બનીને આવ્યા છે. એટલે કે રાજ્ય મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે. આ ધીમે ધીમે હજી તમને સમજમાં આવશે. આટલું બેઝિક આપણે સમજી ગયા છે. હવે આપણે ચોપાઈમાં જઈએ તો અહીંયા કહી રહ્યા છે કે જ્યારે તમારા ઉપરમાં કૃપા થઈ અંકુર અંદર પરિવર્તિત થઈને પરમધામનો અંકુર આવી જાય તે સમય શું થાય છે? કઈ કૃપા જાત ના એવી કયું કૃપા આપણા ઉપર થાય છે જેની આપણે કોઈ ગણતરી કરી નથી શકતા. પલ પલમાં ક્ષણ ક્ષણની અંદર આપણા ઉપર કૃપા વધતી જાય છે. મેં જે ચોપાઈની વાત કરી હતી ને, પસરી દયા પ્રગટે દયાલ કાટે દુનિ કે કર્મ જાલ. આપણે બધા કેટલાય જન્મો લીધા હશે. આ કઈ પહેલો જન્મ તો છે ને. અને જેટલા જન્મ આપે ઓલરેડી લઈ લીધા છે એના અંદર દરેક જન્મમાં કઈ નહીં કઈ આપણે કર્મો સારા ખરાબ કરીને જ આવ્યા છે. એ કર્મની જાળી બની જાય છે. જાળી એટલે કે જેવી રીતના કોઈ માછલીને ફસાવી હોય, કોઈ પશુને તમારે પકડવું હોય તો ઝાડ નાખવામાં આવે ને, એ રીતે જીવના માટે આ જાળી શું છે? કર્મ. જે આગલા પાછલા બધા જન્મોના કર્મ છે એ જ કર્મ જાળી રૂપ બની જાય છે. અને આ કર્મને તો તમે જો ન કાપી શક્યા, તમે એમાંથી બહાર ચીરીને બહાર ન નીકળી શકો તો એ જ કર્મ બીજા જન્મ લેવડાવ્યા જ કરે છે. એટલે કે એ ક્યારે પણ સ્ટોપ થતું નથી. જ્યાં સુધી તમારા આગલા કર્મ છે ને ત્યાં સુધી તમે જન્મ મરણના ચક્કરની અંદર પડ્યા જ કરો છો. હવે આમાંથી નીકળવું કઈ રીતે? સમજો. જન્મ મરણના ચક્રની અંદર તમે પડી રહ્યા છો, નીકળવું કઈ રીતે? જ્યાં સુધી તમારા એ બધા કર્મની ઝાડ જ્યાં સુધી સફાઈ નથી થઈ જતી, નિર્મળ નથી થઈ જતી, ત્યાં સુધી તમે એમાંથી એટલે કે જન્મ મરણના ચક્કરમાંથી બહાર આવી શકવાના. સમજાઈ ગયું આટલું? આપણે આ શિબિરમાં છે ને એટલે હું આટલું પૂછું છું. સત્સંગ હોય તો જાય સીધી ગાડી સડસડાટ. પરંતુ આપણે શિબિરના ફોર્મેટમાં જ્યારે કરી રહ્યા છીએ, જો કોઈને પણ શંકા હોય તો મારી વિનંતી છે કે તમે આ પ્રશ્ન પૂછી શકો છો. કોઈ શંકા છે ભાઈઓમાં? સારું, હું અઝ્યુમ કરીને આગળ વધું છું કે કોઈ શંકા નથી તો હું આગળ આ ટોપિકને લઈ જાઉં કે જે કર્મની જાળી ગૂંથી છે એ કર્મની જાળી ક્યારે અને કેવી રીતે કપાય એના માટે શું સાધન છે? ભક્તિ. અચ્છા, તો બધા ભક્તિ કરે છે. અધિક માસમાં તો બહુ કરી બધા. એનાથી થઈ જશે?
શું ભક્તિથી ઉદ્ધાર થઈ જશે? સાચું બોલજો ભાઈઓનો કઈ જવાબ? આ કર્મની જાળી છે, રાઈટ? એ જાળીમાંથી આપણે બહાર કઈ રીતે આવી શકીએ છીએ? આ પ્રશ્ન પાછળ ખુલાસો છે, એટલે હું ભાર આપીને પૂછું છું. હા બોલો બેન. સત્કર્મથી કપાય એમ? મને બે જવાબ મળ્યા, સત્કર્મથી કપાય ને ભક્તિથી કપાય. ભક્તિથી રાગ દ્વેષ દૂર થાય તો આગળ વધી શકે થોડાક. ભક્તિથી રાગ દ્વેષ દૂર થાય તો આપણે હજુ આગળ વધીએ. ઓકે, 3 આન્સર્સ મળ્યા. હજી કોઈ ભાઈઓ કંઈક તો આપો કોન્ટ્રીબ્યુશન. ગુરજીલ મેર. સારું. શું હતું? કઈ બોલવા માંગો છો? બોલો ને. તારતમથી. ખૂબ સરસ. તો ખરેખર એમના માટે આપણે તાળી વગાડવી જોઈએ એકવાર બધાએ. આ ટુ ધ પોઈન્ટ આન્સર છે, તારતમથી. કારણ કે આપણે કહીએ ભક્તિ દ્વારા ભક્તિ બધા કરે છે, સત્કર્મ દ્વારા સત્કર્મ બધા કરે છે, પણ ભક્તિ, સત્કર્મ અને તારતમ દ્વારા જ્યારે આન્સર આવે છે તેનો અર્થ શું કે તારતમ મહામંત્રમાં એટલી શક્તિ છે કે આ જે આગળ પાછળના જે કર્મજાળ છે એ કર્મજાળને એ પૂરી રીતે શું કરે છે? નિર્મૂળ કરી નાખે છે. તમને લાગશે આ દીદી અહીંયા ઊભા છે એટલે કરી રહ્યા છે, એવું નથી હો. હું તમને સ્પષ્ટીકરણ અને પ્રમાણ સહિત વાત કરું. આ પ્રમાણ શું છે? ગૃહાણ મંત્રમ કૃષ્ણેતિ કર્મ મૂલમ નિગૃંતનમ. સમજાયું? ગૃહાણ મંત્રમ કૃષ્ણેતિ. જ્યારે તમે શ્રી કૃષ્ણજીના નામના તારતમ મંત્ર ગ્રહણ કરો છો, ગૃહાણ એટલે ગ્રહણ કરો, તો ત્યારે શું થાય? કર્મ મૂલમ, કર્મનું જે મૂળ છે, ગાંઠ કહેવાય ને, એ કર્મની મૂળ ગાંઠને ઓગાળી દે છે. કોણ? ગૃહાણ મંત્ર કૃષ્ણેતિ. કૃષ્ણજીના નામ વાળું તારતમ મહામંત્ર આ કર્મની જે મેન ગ્રંથિ કે ગાંઠ કહેવાય એ ગાંઠને જ ઓગાળી દે છે. તો એ કર્મ બચે? એ કર્મ પણ બચતા નથી, એ કર્મની જાળી બચતી નથી. આગળ પણ કહ્યું છે 3-4 ચરણમાં, સર્વશામેવ મંત્રાણામ સારાત સારમ પરાત પરમ. આ કૃષ્ણ નામનો મંત્ર સર્વશામેવ એટલે કે બધા મંત્રોમાં સારમાં સાર મંત્ર આ જ છે. કેમ? પરમધામથી આવેલો મંત્ર છે. તેમજ કહ્યું પરાત પરમ, એનાથી પરે બીજો કોઈ મંત્ર પણ નથી. તમે કહો કે આ મંત્ર કરતા વધારે સારો મંત્ર કઈ મળી જાય મને, તો એનાથી વધારે સારો મંત્ર આપણને મળવાનો નથી, કારણ કે આ સાક્ષાત અક્ષરાતીત શ્રી કૃષ્ણજીએ આપેલો મંત્ર છે. તો પ્યારા સુંદર સાજી, આ શ્લોકના આધાર ઉપર આપણે શું સમજીએ છીએ કે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણજીના નામનો મંત્ર છે. આ મંત્ર એ કર્મની જે ગ્રંથિ છે, ગાંઠ છે, એને ઓગળાવી દે છે. એ ગ્રંથિ નથી રહેતી તો નવા કર્મોની જે જાળી છે ને એ પણ ગૂંથવામાં આવતી નથી. મંત્ર લીધા પછી ભક્તિ છે. મંત્ર લીધા પછી તમે એના થકી ભક્તિ કરો. તો હું એ ઉદ્દેશ્ય રાખું છું સુંદરસાજીને એ કહેવા માંગુ છું સુંદરસાજી કે આપણે આ ચોપાઈના આધાર પર શું સમજવા જઈ રહ્યા છે. હવે હું 4 ચરણને એક સાથે લઈ જાઉં તો કૃપા, કરણી અને અંકુર ત્રણે આપણા અંદર છે કે નહીં? અંકુર ક્યાંનું છે? પહેલા ક્યાંનું હતું? નારાયણની સૃષ્ટિનું. અને નારાયણની સૃષ્ટિનો અંકુર અસ્તિત્વ વાળો કહેવાય કે અસ્તિત્વહીન કહેવાય? અસ્તિત્વહીન કહેવાય. પણ જ્યારે તારતમ મહામંત્ર પરમ પૂજ્ય સદગુરુજીના મુખારવિંદમાંથી આપણને પ્રાપ્ત થાય છે
ત્યારે આ તારતમ મંત્ર દ્વારા અંકુર પરિણત થઈ ગયું, પરમધામનું અંકુર આવી ગયું. અને પરમધામનું અંકુર જ્યારે આવે છે ત્યારે હવે કોઈ પણ કર્મની જાળી નડતરરૂપ બનતી નથી, બાધકરૂપ બનતી નથી. એટલા માટે સુંદર સાજી તારતમ મહામંત્ર સિવાય જન્મ મરણના ચક્કરમાંથી તમે બહાર નથી જઈ શકવાના. ભલે તમે ભક્તિ કરો કે તમે સત્કર્મ કરો, પણ વિના તારતમ મંત્ર, એ પણ કૃષ્ણજીના નામના તારતમ મહામંત્ર સિવાય કોઈ પણ અન્ય મંત્ર, મૂળ મંત્રને બદલવાની કોશિશ કરવામાં આવે તો એ માન્ય જ નથી. કારણ કે જે પોતે, મહારાજે હમણાં જ કહ્યું, જ્યારે શ્રી કૃષ્ણજી પોતે આવી અને પોતાનું નામ જાહેર કરીને કહે છે કે મારું નિજ નામ શ્રી કૃષ્ણ છે, એના પછી આપણે કહીએ કે ના એમનું નિજ નામ શ્રીજી છે, તો એ સંભવ જ નથી. તેમજ શાસ્ત્રો કહી રહ્યા છે કે આ કૃષ્ણ નામ દ્વારા કર્મની જાળી જે છે એ પૂરી રીતના કપાઈ જાય છે. માટે પ્યારા સુંદર સાંજી, આટલું મોટું સુરત શહેર, જ્યાં સુધી મને જાણકારી છે 70 લાખની વસ્તી છે કે નહીં, તો 70 લાખ જેટલી વસ્તીમાં ત્યાં 70 માણસ નથી. એના અડધા છે કે નહીં? 70 ના અડધા માની લઈએ કે છે. એ કેમ આવું છે? કારણ કે હવે અહીંયા તમે કઈ કૃપા જાત ન ગીની, તમારામાં 3 વસ્તુ ભેગી થઈ છે. આ 3 વસ્તુ ભેગી થાય તો તમે અંદર આવ્યા. 3 વસ્તુ ભેગી ન થાય તો બહાર. એટલે આ ત્રણેયનું ભેગું થવું. અને પ્રાણનાજી ચોથા ચરણમાં એટલા માટે જ કહે છે કે કઈ કૃપા જાત ન ગીની. શ્રી રાજી મહારાજજીની કયો પ્રકારની કૃપા થઈ રહી છે. કઈ પ્રકારની કૃપામાં કેવું આવે? લૌકિક આવે, ભૌતિક આવે, તેમજ આધ્યાત્મિક પણ આવે. કઈ પ્રકારની કૃપાઓ થઈ રહી છે. આપણા જ સુંદર સાત મધ્યે તમે જોશો કે ઘણા લોકો ખૂબ વૃદ્ધિ કરતા જઈ રહ્યા છે, લૌકિકમાં હોય કે ભૌતિક માર્ગની અંદર હોય. અને ઘણા લોકો બિચારા એઝ ઇટ ઇઝ વર્ષોના વર્ષ નીકળી જાય ને તો ત્યાંના ત્યાં જ હોય છે. અને ઘણા લોકો છે તેનાથી ડામ પણ જતા હોય છે, જે છે એમાંથી પણ ઓછું થઈ જાય છે. આ કેમ? કારણ કે ભૌતિક સુખ એના પાસે નથી, પરંતુ હોઈ શકે કે એના પાસે આધ્યાત્મિક ધન કઈ ગુના વધી રહ્યું છે. ત્યારે જ મહામતી શ્રી પ્રાણનાજી આપણને એક હજી વાત કરી છે, જે વાતને કહી અને હું સત્રને અહીંયા વિરામ આપીશ. આ વાત શું કીધી કે હે સુંદર સાજી, મહેર 2 પ્રકારની આવી. જાહેરી બાતોની, જાહેરીમાં તમને લાગે, તમને દેખાય આવે કે જો આની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, તો તમને લાગે કે અરે આ તો કેટલો આગળ વધે છે, રાજ્યની કેટલી કૃપા એના ઉપર થઈ રહી છે. પરંતુ ઘણી વખત બાતોની કૃપા એના ઉપર ના થતી હોય અને એવા સમયમાં આપણે સમજીએ તો એ રાજ્યથી દૂર થઈ રહ્યા છે, નજદીક નથી થતો. હું ઘણી વખત સુંદર સાજીને આ પ્રશ્ન અહીંયા પણ મેં પૂછ્યું છે, બહાર ગમે ત્યાં શિબિરોના માધ્યમથી પણ હું પૂછું છું. આપણને જાહેરી કૃપા મહેર જોઈએ છે કે બાતુની જોઈએ છે? હું હાથ ઉપર કરાવીશ. બાતુની વાળા અહીંયા કોઈને કઈ ના જોતું? બધા પાસે છે ઓલરેડી લાગે ને. એટલે હાથ ઉપર નથી રહ્યો કે આજે વિચારો છો? બંને જોઈએ છે એટલે. અરે હમણાં તો કીધું યાર. ના ના, સાચી વાત છે. પૈસા વિના ડગલું ભરાતું નથી, પોસ્ટ પોઝિશન સિવાય કશે જવાતું નથી. અને બધે છે તો ભૌતિક વસ્તુ પહેલા જોઈએ છે. તમે કોઈ જગ્યાએ જાઓ તો કોઈ તમને એ નહીં પૂછે કે આધ્યાત્મિક તમારી પાસે શું છે. બધા શું પૂછશે?
જેવું ચલન નથી. બાકી તમે બાહ્ય દુનિયામાં જશો ને તો પહેલું એ જ છે, કેવા કપડાં પહેરેલા છે, કેવી ગાડીમાં આવ્યો છે માણસ, અને ક્યાં રહે છે, એની નેટવર્થ શું છે, એના ઉપર માણસની કિંમત થાય છે. મારો કહેવાનો ભાવ આ નથી, પણ હું એ કહેવા ચાહું છું કે દુનિયામાં લોકો તો ભૌતિક જ જોઈ રહ્યા છે. આપણે સમજીએ છીએ કેમ કે આપણામાં 3 વસ્તુ ભેગી થઈ ચૂકી છે, તો જ આપણને ખબર પડી આધ્યાત્મિક જ્યારે આપણે આગળ વધીએ છીએ આધ્યાત્મિકની અંદર, ત્યારે શ્રી રાજી મહારાજની અલૌકિક કૃપા દ્વારા આપણે તો પાર ઉતરવાનું છે. માટે સાથજી બંને કૃપા જોઈએ છે. સંસારમાં જીવવા માટે જેટલી ભૌતિક કૃપા તમને જોઈએ છે, બાહ્ય કૃપા જોઈએ છે, એવી રીતે જ્યારે સંસાર પરિત્યાગ કરીને ધામ જવું હોય ત્યારે તમને ભૌતિક કૃપા કાંઈ માયને રાખવાની નથી. ત્યારે કઈ જોશે? બાતુની જ જોશે. એટલા માટે બંને કૃપા શ્રી રાજી મહારાજ મહેર સાગરના દ્વારા આપણા ઉપરમાં કરી રહ્યા છે, જાહેરી તેમજ બાતુની કૃપા, અને બંનેની આવશ્યકતા છે. તો સાથજી હું એક જ વાત કહી અને આ વાણીને અહીંયા વિરામ આપું. પરંતુ જે મહારાજજી આપણને એક સરસ મજાનું ઉદાહરણ કરેલું હતું, આઈ થિંક ગયા વર્ષે હું વિતકમાં હતી તે સમયની વાત છે, મેં સાંભળેલું. ઘણા બધા કેદીઓ છે અને જેલર આવી અને બધા કેદીઓને પૂછે છે કે તમને જેલમાં શું તકલીફ છે, બોલો. આજે 15મી ઓગસ્ટ છે અને જેને જે તકલીફ હોય જણાવો, તો એ તકલીફનું નિવારણ કરી દેશું, જેથી કરીને તમે શાંતિથી એમાં રહી શકો. બધાએ કાંઈ ને કાંઈ માંગ્યું હતું, પરંતુ એ કે કાંઈ ન માંગ્યું. તો જેલરે સ્પેશિયલી જઈને એને પૂછ્યું કે ભાઈ તને કાંઈ નથી જોતું? બધા કહે છે ઓલા કાકડ આવે છે ભોજનમાં, કોઈ કહે છે કે ઉંદર બહુ છે, કોઈ કહે છે પ્રકાશ નથી, ગરમી આવે છે, વગેરે વગેરે. ત્યારે એ કહે છે હું કહીશ તો તમે મને આપશો? પેલા કહ્યું કે આજની તારીખે 15મી ઓગસ્ટમાં મારી પાસે એ પાવર છે કે હું તમને જે માંગો તે આપું. ત્યારે એને માંગ્યું શું? કઈ સુવિધા માંગી રહ્યા છે? થોડું આવ્યું. આઝાદી. આઝાદી માંગે છે, કારણ કે મને અહીંયા અંદરનું સુખ ન હોય, મતલબ કે જોતું જ નથી, રહેવું જ નથી. મને તો શું જોઈએ છે કે હું અહીંયાથી આઝાદ થઈ જાઉં અને હું અહીંયાથી બહાર નીકળી જાઉં. એવી રીતે સામાન્ય વ્યક્તિની બુદ્ધિ એ માંગે છે કે મને કેવલ સંસારનું બધું જ, આઈફોન જોઈએ, આઈપેડ જોઈએ, સારી લક્ઝરિયસ ગાડી, બધું જોઈએ છે. પણ જે વાસ્તવમાં જાગૃત થયેલા છે એ શું કહેશે? આ બધી વસ્તુ હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ વસ્તુથી કોઈ પાર લાગવાના નથી. એટલા માટે વસ્તુની જગ્યા છે, પણ પાર લાગવા માટે મને ભક્તિ આપો. મને જો તમે તમારી ભક્તિ પ્રદાન કરો, એમાં જો મારું મન લાગે, તો અવશ્ય આ ભક્તિના માધ્યમથી મારે પાર લાગવું છે. આ વાત આપણે પણ જહેનમાં ઉતારવાની છે. તો હે સુંદર સાજી, શ્રી રાજીની અસીમ અનુકંપા કે તમારા બધા વચ્ચે ફરીવાર હાજર થઈ. હું પરમ દિવસે 2 દિવસ પહેલા સુધી યુપીમાં ખતોલી નામની જગ્યા છે, કૃષ્ણ પ્રણામી મંદિર, અને લલિતા દેવી સાધ્વીજી છે ત્યાં, જે લગભગ અમારાથી થોડા મોટા પણ આ જ રીતે ધર્મ પ્રચારના ક્ષેત્રમાં છે. એમણે મને મહિના પહેલા બોલાવી અને કહ્યું કે આપણું કૃષ્ણ પ્રણામી મંદિર છે અને આપણા સુંદર સાથને વિરાટ શીખવાની ઈચ્છા છે. એ પ્રદેશ વાસ્તવમાં ગરીબ પ્રદેશ છે, પરંતુ મને ઈચ્છા થઈ કે કૃષ્ણ પ્રણામી સુંદર સાથ અને વિરાટ જેવું જ્ઞાન શીખવું હોય તો અવશ્ય મારે જવું જોઈએ. એટલે પોતાના તરફથી પણ મેનેજ કરી અને મેં ત્યાં જવાનો ફેસલો કર્યો. રાજીની એટલી કૃપા રહી કે સમયસર અહીંયા જે તારીખ મેં કહેલી હતી એ મુજબ મારે આવવાનું પણ થયું. હાલાકી એના માટે થોડુંક ટિકિટ્સના બંદોબસ્તમાં પ્રોબ્લેમ થયેલી હતી, તો ફ્લાઇટ કરીને પણ યુપીથી મુંબઈ, મુંબઈથી સુરત સેમ ડે, અને સુરતની અંદર પણ સરસ મજાની એમ્બ્યુલન્સમાં બેસીને હું આવી. પણ સુંદર સાજી, મારો કહેવાનો ભાવ એ છે કે તમારા બધા સાથે એટલું દિલ મળી ગયેલું છે, પરંતુ જે મહારાષ્ટ્રના એટલા બધા આશીર્વાદ છે કે ગમે ત્યાં દુનિયાના કોઈ ખૂણે હોઉં ને તો અહીંયા આવવાનું મારું ચૂકાતું નથી. એટલી રાજ્યની ખૂબ ખૂબ કૃપા છે. અને આ વખતે ખૂબ
બહુ સરસ વાત તો એ છે કે ભરોડા શ્રી ભદ્રાવતીપુરી ધામ જે આણંદમાં છે અને પરમ પૂજ્ય આપણા મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા આ વખતની બીતક મારી ત્યાં આગળ છે અને એનો શ્રેયમાં કહું તો એક જ વાત મેં આપણા મોદી સાહેબને મેં કરી હતી. મોદીજીએ એવું કહ્યું કે મેં ઘણી વખત ત્યાં બીતક કરી છે, અમારી વચ્ચે ક્યારેક સત્સંગ ચાલતો હોય તો એમણે જણાવ્યું હતું કે ઘણી વાર મેં ત્યાં બીતક કરી છે. તો મને પણ ઈચ્છા થઈ, હવે જો રાજ્યના દરબારનો મહિમા સત તમે જુઓ, મેં ખાલી ઈચ્છા વ્યક્ત કરી કે મને પણ ત્યાં બીતક કરવું છે. મેં એટલું જ કર્યું અને મોદી સાહેબે ત્યાં જઈને ટ્રસ્ટીઓને રજૂઆત પણ કરી અને મારું નામ સૂચન કર્યું. હાલાકી ટ્રસ્ટીઓ અહીંયા મને જોઈ હતી, એક્ટિવ છું બધી રીતે, પણ રાજ્યની કૃપા તો જુઓ, એમના એક વખત કહેવાથી અને પરફેક્ટલી અમને કહ્યું હશે ત્યારે આ બીતક પણ સેટ થઈ ગયું અને એમનો પણ ખૂબ ખૂબ આજે ઓનલાઈનના માધ્યમથી જાહેરમાં હું મોદી સાહેબનો ખૂબ ખૂબ જે છે આભાર વ્યક્ત કરું છું કે એમણે મારું નામ સૂચન પણ કર્યું અને સરસથી આ બીતકનું આયોજન પણ ત્યાં થયું છે. ત્યારે સુંદરસાજી એક અંતિમ સૂચન કે આજે કૃષ્ણ પ્રણામી મુરલીલાવા મંદિરનું પેજ ડેવલપ આપણે કરી રહ્યા છીએ. તો આપણા સુંદરભાઈ ઉમેશભાઈ એ લોકો એક સરસ મજાનું પેજ તૈયાર કર્યું છે અને નામ શ્રી કૃષ્ણ પ્રણામી મુરલીલાવા માનવ મંદિર. તો આ પેજ આપણને ક્યાં મળશે? ફેસબુકમાં. સર્ચમાં આપણે આ નામ નાખવાનું અને આપણું જે પેજ છે એને આપણે લાઈક કરીશું તો આ પેજ હજુ આગળ વધશે અને ઘણા સુંદર સાંજી સુધી આનો પ્રચાર પહોંચશે. આપણા મંદિરે તમે બધા અવારનવાર પારાયણો છે, પાઠ પૂજા છે, સત્સંગ, શિબિર આ બધું કન્ટિન્યુઅસલી થતું જ હોય છે. તો એ બધાને આપણે જો સુંદર સાથમાં આગળ પ્રચાર કરીશું ને બધાને લાભ મળશે. જે જ્યાં છે ત્યાં એને લાભ મળશે. તો આપ સૌને વિનંતી કે આપણે ધ્યાન આપીને આ ફેસબુક પેજ શ્રી કૃષ્ણ પ્રણામી મુરલીલાવા માનવ મંદિર આને આપણે લાઈક અને ફોલો કરવાનું છે, જેથી કરીને આપણે એમાં હજી પરમ પૂજ્ય મહારાજના સત્સંગ વગેરે હોય એ બધું આપણે જોઈ શકીએ. તો આવો સાંજે સમય થઈ રહ્યો છે તો આપણે જયકાર બોલીએ. હા, આવતીકાલે છે ને બાળકોનું એક 3જા દિવસનું શિબિર રાખ્યું છે. હવે તમારા બધા ઉપર છે, માતાઓ બહેનો ભાઈઓ ઉપર છે કે આપણે યુવા શિબિર શરૂ કર્યું બરાબર, અને બાળકોનું શિબિર પહેલા 3 દિવસ આપણે કરી રહ્યા હતા. તો એને આપણે 2 દિવસ કરવું છે કે 3 દિવસ રાખવું છે એ તમે મને જણાવજો. તો યુવા શિબિર જે છે એ 1 દિવસનું છે, એકમાંથી 2 દિવસ કરવું હોય તો પણ તમે જણાવજો. અને જે બાળકોનું શિબિર 3 દિવસ હતું એમાંથી કદાચ કટ ઓફ કરીને 2 કરવું હોય કે 3માં 3 જ રાખવું છે તો પણ તમે મને જણાવજો. એના માટે તમે આપસમાં ડિસ્કસ કરી અને મને કહેજો. પણ આવતીકાલે આપણે રાખેલું છે કારણ કે બહેનોએ રિંકલબેનને બધાએ મને કહ્યું હતું કે અમે ઓકે છીએ સોમવાર માટે, એટલે આવતીકાલનું શિબિર રહેશે બાળકોનું. તો આ રીતે ત્યારે સુંદર સાંજે આવો જયકાર બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ પ્રણામી બોલ બોલ પંચે વારે કી, સમસ્ત સુંદર સાધકી